તો જય માતાજી મિત્રો, આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે એક વાત છે, આપણે મહત્ત્વની વાત છે. ઘણા ટાઈમ પછી લગભગ 6 મહિના 7 મહિના એસબી શોપિંગમાં કાઢ્યા આપણે એવા અજમલભાઈએ ને પ્રેમથી આપણે કહીએ પાપડી. તો દુકાનમાં એસબી શોપિંગમાં હવે નહીં આવવાના ને અહીંથી જવાના છે, જે આપણે આબુની ફેક્ટરી ચાલે છે ત્યાં આગળ જવાના છે. ને ખરેખર ડિસિઝન લઈને બેસી ગયો કે મારે હવે નહીં રહેવું એસબી શોપિંગમાં. એટલે અમારા બેના વચ્ચે ચેલેન્જ લાગીએ ને કાલે આપણે એસબી શોપિંગમાં આવવાનો છે ગુલી, એટલે ગુલી વહી રહેવાનો છે ને અજમલને મૂકશું આપણે જે ચાની કે આપણે જે આબુની ફેક્ટરી ચાલે છે એ જગ્યા ઉપર. તો જોઈએ કેવો અનુભવ રહેશે પાપડીભાઈનો ને કેટલા દાડા કાઢી છે. ને મને એવી ચેલેન્જ કરી કે જેટલા ઘડી તું નહીં ગઈ ને એટલા ઘડી હું નહીં આવું, ને હું તો કહેવાનો જ નહીં, મારે તો ગુલી આવવાનો જ છો અમે. એટલે પાપડીભાઈને તમને બતાવી દઈએ ને આપણે લાસ્ટ વિડીયો પાપડીભાઈનો છેલ્લો બનાવીએ એસબી શોપિંગમાં, ત્યાં આગળ જઈને તો બનાવીશું. પણ આ જગ્યાનો પાપડીભાઈ અંગા લાસ્ટ વિડીયો છે, તો ત્યાંથી જોજો. ને પાપડીભાઈને શું કહેવું છે, બે શબ્દ એમને બોલવું હોય તો બોલાવી દઈએ, ના બોલવું તો કયો હતો નહીં, કોમેન્ટ કરજો ને કોમેન્ટ કરજો. અને હવારમાં જ ચેલેન્જ લાગી ગઈ છે ને ખોટું લાગ્યું હોય પાપડીને. તો ખરેખર આજે આખો દિવસ મજા જવાનો છે ને બહુ મોજથી જવાનો છે. તો પાપડીભાઈ તમારે કોઈ કહેવું? મારે એટલું જગ્યા ચેન્જ થાય, કાલથી મારી જગ્યા ચેન્જ થાય, કાલથી હું હાબુની ફેક્ટરીમાં જઉં અને જો હજી દિલીપ એમ નહીં કે તું એસપી શોપિંગમાં પાછો આવતો રે, તો હજી હું શોપિંગમાં પાછો નહીં આવવાનો. તો વાંધો નહીં, હું તો કહેવાનો નહીં, કેમ કે મારે તો કોઈ પાર્ટનર ગુલી આવે છે આપણે ને જે અજમલ કોમ કરતો હતો એ ગુલી કોમ કરશે ને મારે ઓનલાઈનમાં થોડા ઓર્ડરમાં પણ થોડી મદદ કરશે ને એમાં કાં આપણે અજમલભાઈ જોઈએ છીએ તો હાબુમાં થોડી મદદ કરશે ને ફેક્ટરી જોઈએ છે કેટલા દાડા રહી છે, કેવો રિસ્પોન્સ મળે છે. તો મને તો પહેલથી એટલું આવું આવે, મને તો ફરક નહીં પડે, કેમ કે હું તો નિહાળ છોડીને તાંડો જે અમર કે કંપનીમાં લાગ્યો હતો ને, એટલે અમર કે કંપનીમાં બધું કામ કરેલું, બોઇલરે રસાઈ ઉપાડેલી, એટલે મને તો કોઈ ફરક નહીં પડે. તો આપણી રશા આવે કણ જાય છે ભાઈ તમે અમારા પેની મજાક ના ઉડાવો ને. અરે ભાઈ મેકવામાં પેલા એ ભાઈ તો નિરાશ થઈ ગયો ચમ કે તું ના જા, ગમે તે કર પણ તું ના જા. એ ભાઈ મજા ના પછી પેલો આવે વિપુલ આવ્યો, વિપુલ કે ના ચાલે કે તરતું હોય તો જવું ભાઈ પેલા બાપુ આવે નહીં યાર આપણે હોય છે બાપુ. ગુલી બાપુ. હા ગુલી બાપુ કાલથી આવી. તો દડો આપણે વયા આવે છે ગુલી ને કેવું રહેશે ભાઈ એનો થોડું શીખવાડતા રહીએ ને, બીજું કોઈ નહીં ઇમિટેશનનું. ને હાબુનું તો આપણે કોઈ શીખવાડવાનું આવતું નહીં, ડાયરેક્ટ મજૂરી જ કરવાની છે. તો અજમલભાઈ ત્યાં કાલથી મજૂરી કરી છે ને એટલા ઘડી આપણે ઓની અંદર આપણે એટલા ઘડી તૈયાર કરી દેવું. અજમલભાઈ કે આપણા ગુલીભાઈને આ તો તૈયાર થઈ ગયેલો છે, તો અમુક ટાઈમે થોડું ઘણું ભૂલી જાય છે. એ એનું થોડું મગજ ચોક કોમ ના કરતું હોય એના કારણે થોડું ભૂલી જવા છે કે બીજું બધું કમ્પ્લીટ રેડી દેડે છે. તો ચલો આજ તો વિડીયો આખો દાડો પાપડી જોડે જ બનાવીશું, જેમ કે કાલે મજાક મસ્તી કરે એવું કોઈ માણસ નહીં હોય. જેમ કે ગુલી આવશે, ગુલી થોડો ખીજાવશે, થોડો કાયો થઈ જાય, થોડો ગરમ થઈ જાય, પાછો થોડો ઠંડો પડી છે ને બીજું કોઈ હે નહીં અમારે. ને નિરાશ થતા હોય ને તો આવતી નિરાશ થતા હોય ને તો અમારે જશું પાપડી વગર રહી કઈ રીતે, જેમ કે ઘડીક થઈને ખીજાવા આવતા રહે પાપડીને ને કાલ કોઈ આખો દાડો જોવા નહીં મળે. કાલ સવારે તો ચલો ગુડ નાઇટ. કાલે સવારે દાડો તમારો એ ઉગે. કાલ સવારે આવવાનું કોણ કયો હોય સવારે વગર જસુબાને ઉતારી કોઈ ડાયરેક્ટ ઈ કર. હા તું જતો રહી પછી એથી જસુબા પાવ લોચા પડશે. કેમ? તમે તો કાલે એથી 7 વાગે નીકળી જાઓ, એ તમારે જોવાનું. તો જસુબાને જોવાનું, જસુબા તમારે 7 વાગે ચીડી નીકળી જાય. કેવાક નીકળી જતા નહીં યાર, હું તો ત્યાં તો બંને ટીટી કર્યો, ટીટી બંધ થતા આવી જ ને કે ભાઈ મારી મેં. તો વધો નહીં, બહુ પ્રગતિ કરો, બહુ આગળ વધો એવી ભગવાન માતાજીને પ્રાર્થના. હરીબાને હાબુ બનાવીએ, હરીબાની જ્વેલરી ઘણી વેચી, હરીબાને હાબુ બનાવવાનો ટાઈમ આવ્યો ને બનાવે તો છે જ આખો દાડો, બનાવવાનો કોઈ પાર નહીં. પાપડી ભાઈ ને લાસ્ટ શોપિંગમાં છે આજે દિવસ, તો વિદાય સમારંભ રાખવાનો હોય તો તમે ખર્ચો કરો 400-500 રૂપિયા પાર્ટી હાલ દો. પાર્ટી તમારે આલ્યું ચાલે, અમી હા ના હાલો, અમારે તો જો નુકસાન થાય હમું જાવ તો મારે તો પગારમાં કોઈ વધ્યું જ નહીં. પગારમાં તો મારે કોઈ વધ્યું નહીં. પાતાર વધ્યા ભાઈ, ઓના 2000 ઉંમરવાના આવે પહેલથી ખરીદી એટલી બધી થઈ જાય એના કારણથી. તમારે અજમેર જોવો છે તાળી આવું તો હજી ના. તો સાહક મિત્રો કાલે જવાનો છે અજમલ ફેક્ટરીએ ને એના પહેલાં આપણે એક ઓફર રાખી દીધી છે કઢીની અંદર. તો આ કઢીમાં આપણે આમ તો છે જોડી 600 રૂપિયાની
પણ તમને આજે મળશે જોડી 300 રૂપિયાની, એમાં પણ તમને 6 મહિનાની ગેરંટી મળશે ને એક કડી લો છો તો 150 રૂપિયાની પડે છે. જો તમારે ઓર્ડર કરવો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર અલગ અલગ ડિઝાઇન બતાવી દીધેલી છે. મારી આઈડી છે દિલીપસિંહ 6049, એની અંદર જોઈ શકો છો. તો આ ઓફર આપણે રહેવાની છે કાલે સાંજે 7 વાગ્યા સુધી. કઈ તારીખ થાય? તારીખ ભૂલી ગયો હું. 15 તારીખ છે ને 7 વાગ્યાનો ટાઈમ છે. એટલા ઘડી આ ઓફરનો લાભ લેવો હોય તો એસબી શોપિંગ અથવા 636316 આ નંબર ઉપર સ્ક્રીનશોટ લઈ મૂકી ઓર્ડર કરી શકો છો. તો તમને 6 મહિનાની ગેરંટી આવવાની છે ને માત્ર 150 રૂપિયાની જ પડવાની છે. તો આ કડીની વાત કરીએ તો રજવાડી કડી છે. તો ઓમ તો આની કિંમત લગભગ ઓનલાઈનની અંદર અલગ અલગ કિંમત છે. કોઈ શોપની અંદર 999 છે, 699 છે, 799 છે, પણ આપણે 150 રૂપિયાની ને 6 મહિનાની ડેલી યુઝની ગેરંટી તમને આપશું. તો આ ટાઈપની રજવાડી કડી આપવાની ને દરેક કડી 150 રૂપિયાની જ છે. જો તમારે ખરીદવી હોય તો એસબી શોપિંગની વિઝિટ કરી ખરીદી શકો છો ને તમને બિલ જો ઓનલાઈન મંગાવો છો તો બિલ અમે વોટ્સઅપ કરી દઈશું. તો ચલો ચા આવી છે, ચા પી લઈએ ને પાપડી ભાઈ અલગ અલગ ડિઝાઇનો બહાર કાઢવા બેઠા છે. જેમ કે કાલે કસ્ટમર આવે તો ડાયરેક્ટ આપણને કડી આપતે ફાવે ને આજના દિવસ માટે છે અજમલભાઈ. કાલે કોઈ કસ્ટમર આવે ને તો દિલીપને ને પહેલા બેન મળી લેવાનું, કેમ કે કાલે આપણે હાજર રહીશું નહીં. કશો વાતો નહીં. તમે પહેવાની દો એટલું વાર રાખજે, કદી પગ નહીં મેલવા દો. તું લેવા નહીં આવે, હું લેવાની આવું વાત કરી. હું આવવાનો નહીં. હા કશો વાતો નહીં. બરાબર. આપણે તો કાલે જવાનો છે બહાર આપણે પાપડી ને આ મકા તો કપડાં ખરીદવાનું ચાલુ છે. પેલી મકા લલિતભાઈ ખરીદી છે પણ કપડાં ચેન્જ કરી ને હા લા ચાલા લ્યા ને આ મકા મારે જીગાભાઈ ને પાપડી ભાઈ કેવું નહીં તમારે? હા જાય છે કાલે વિદાય જાય. શું કરશો? હા ના પાડો મનાવો. આપણે આ પેન્ટ લઈ લીધું હોય હા. બરોબર, કેવું હોય? મસ્ત છે એ પેન્ટ મારામાં મળી અરે હું શું કહું, આપણે જોડી છે ને 700 રૂપિયા એ કપડામાં જોડી ચાલુ થઈ જાય તો જેને લેવા હોય એ ફટાફટ આવી જાજો. હા આવી જાય. સ્ટોક વધારે હ નહીં એટલે ફટાફટ આવી જાજો. જેને તો આપણે નવી રેન્જની નવી ડિઝાઇનો લાવ્યા છીએ ને 700 રૂપિયાથી ચાલુ થાય છે આપણે. તો જરૂરથી આવજો એસબી શોપિંગ. તો ઇમિટેશનની પણ તમારે ખરીદી થઈ જાય ને કપડાની પણ ખરીદી થઈ જાય. તો આ ટાઈપના કપડાં લાવ્યા છે જીગો ને આપણે 700 થી મોડીને 1500-1600 રૂપિયા સુધી જોડી મળી રહેશે. આ પેન્ટો એવી આ આવી ટાઈપના એવી પેન્ટો પણ મળી રહેશે. તો પહેલાં ચા પાવ, ચાની તળપ આવી છે લાયકી લે આવ. તો બાબરી આવ્યા છે આપણે ને ખરેખર બાબરીની જુલેટી એટલે જુલેટી જ. એક દાડા હું આખું તારો અમે વિડીયો કહી દઈએ કે આ રીતની જુલેટી રમ્યો તું. હા તો પેલી મકા લલિતભાઈ પણ કપડાં ચેક કરે છે લેવા માટે. જેમ કે પહેલાં એવું કારણ છે લગ્ન ગાળો ચાલે છે અને રમેલ પણ ચાલે છે. તો દરેક જગ્યાએ અલગ અલગ જવા જોવે એટલે કપડાં જોવી. તો ચાહક મિત્રો જરૂરથી આવજો એસબી શોપિંગ કે અથવા ઓનલાઈન તો કપડાં મળતા નથી. જેમ કે અમારે ઇમિટેશન જેવું નહીં. જેમ કે અમે ઓનલાઈન કપડાં કરીએ ને તો ડિઝાઇનો ઘણી બધી બતાવવી પડે. એના કારણથી તમારે એસબી શોપિંગ જ આવવું પડશે. જો કપડાની ખરીદી કરવી છે તો ને તમારે ઇમિટેશનની ખરીદી કરવી હોય તો ઓનલાઈન કરી શકો છો. એની અંદર જોરદાર ઓફર મૂકી છે અને ડેલીની ઓફર આવતી રહેશે. તો દરેક વિડીયો જોતા રહેજો. ઇન્સ્ટાગ્રામની અંદર આપણે દિલીપસિંહ વામૈયા કરીને આઈડી છે અંદર, તો ફોલો કરી લેજો. તો દરેકની ઓફર તમને રોજ જોવા નવી મળી રહેશે. તો ચલો પહેલાં ચા પી લઈએ પછી ઘડી કરીને મળીએ. જય માતાજી. તું તૈયાર થઈ છે ના નવા લુગડા લાવ્યા છે તો જોઈ લો. નવા લુગડા લાવ્યા ને તું? હા અંદાજે જેવો લાવ્યા ને એવો પહેરી ગયા ને મગા તો ટાઈગર. એ અમદાજ ઓનલાઈન બેઠો હોય આપા દાડો ને અમારે હાથું જો કેવી તૈયાર થઈ છે. નવા લુગડા લાવ્યા ને તું? હા તું નવા લાવ્યા કયું? હા ક્વોલિટી વાળું જોઈ કેવું આવે? અરે ભણા લેતા હોય ભણા આપણે વિડીયો લઈએ તો હા આવશે હાલ જ જા કે વિડીયો આપવાનું જા. આ તું રમજે રમડ. આ તો આવ્યો ટાઈગર આવ્યો અમારે ટાઈગર. હા બાય બાય. જે જે રમો બે જણા રમાડો. વીરુ પાડે ભાઈ એને હેડતા નહીં આવડતું હજી કરે. હા રમો. હા એ રમવા દે તું આમાં કાતરી રમવા દે આખું કાતરી ભાઈ. હા જોઈ રમજે ટાઈગર. દડો નાખવાનો ટાઈગરને.
ના ગાડો બોલો બોલો ઓ મારી એસપી હિન્દુસ્તાની ઓ મારી કૃપા પૈસદી તમે બોલો